તાલીઓના ગડગડાથી વધાવી લઈશું. ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति. कांस गाम मुकामे રૂપિયા 35 લાખના ખર્ચે હેલ્થ સબ સેન્ટરના ભૂમિપૂજન કાર્યક્રમમાં મારી સાથે વિશેષ ઉપસ્થિત આપણી આ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રાંત અધિકારી શ્રી દેસાઈ સાહેબ, આપણા તાલુકાના સદસ્ય દિવાનજી ઠાકોર, તિરસંગભાઈ સોલંકી, એપીએમ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ દીપસીભાઈ. દિવસ આરોગ્ય પાછળ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મુંજપરા સાહેબે ફાળવ્યો છે. અત્યારે અમે રામપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18.5 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરીને આ કાંસ ગામે પહોંચ્યા છીએ. અહીંયા આપણે 35 લાખ રૂપિયાના ખર્ચે જે સબ સેન્ટર બનવાનું છે એનું ભૂમિપૂજન આજે તમારા બધાની હાજરીમાં કરવાનું. ઉભા જીલુભા અને તમામ ગામના ભાઈઓ અને બહેનો, આજે અમે શું કહેવાય સેવાના કામ સવારથી ચાલુ છે. આમ તો મારા તો 3 દિવસથી ચાલુ છે, પણ બીજા તાલુકામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ હતા. સવારમાં રામપુરા બંકોરાની એમ્બ્યુલન્સ આપી, ત્યારબાદ કાંજમાં અહીંયા ઘર આંગણે તમારે સરસ 35 લાખનું હોસ્પિટલ બનશે, જેથી કરીને જે ભવિષ્યમાં જે ડૉક્ટરો આવશે એ પણ ઉચ્ચ કક્ષાના આવશે. તમારે અહીંયા જ બધી સગવડતા ઊભી થાય એવા અમે પ્રયત્ન કરશું. અને દર્દી લઈને બીજી જગ્યાએ જવું પડે એટલે કેટલી તકલીફ પડે, કોઈ દિવસ અમદાવાદ જોયું નથી. અને અહીંયા અમારું કોણ જે થાય તમે સારવાર કરો, દાદા જીવીએ તો ભલે ગુજરી જશે, તમે લઈ જઈશું ઘરે. આ શબ્દો વાપરતા. આપણો આ કાર્યક્રમ પૂરો થઈ જાય પછી અલ્પાહારની વ્યવસ્થા છે, તો આપણે સૌ અલ્પાહાર કરીને જશું. કોણ